વાવ વિધાનસભા પેટા ચૂંટણી 2024 વાવ ખાતે સુવિધાઓથી સજાદર્શ મતદાન મથકની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મિહિર પટેલ મતદાન જાગૃતિ બેનર, સેલ્ફી પોઈન્ટ, પાણી સરબત સહિત હેલ્થ ચેકઅપનો લાભ મતદારોને મળતા ચૂંટણી વિભાગનો વિશેષ આભાર વ્યક્ત કરતા મતદાન આપણો અધિકાર માનીને 85 વર્ષીય ઓખીબેને વ્હીલચેરના સહારે આવ્યા મતદાન કરવા। બનાસકાંઠા જિલ્લાના 7 વાવ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી અંતર્ગત વિવિધ 192 મતદાન મથક કેન્દ્ર ઉપર આવેલા કુલ 321 પોલિંગ સ્ટેશન પર સવારે 7 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી, જેમાં સવારે 7 કલાકથી લઈને બપોરે 1 વાગ્યા સુધી કુલ 39.12% જેટલું મતદાન થયું હતું। વાવ વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી વિભાગ તરફથી વાવ પોલીસ સ્ટેશન પ્રાથમિક શાળા ખાતે બૂથ નંબર 7ને આદર્શ મતદાન મથક તરીકે ઊભું કરાયું હતું। જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મિહિર પટેલે આ મતદાન મથકની મુલાકાત લઈને તમામ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મિહિર પટેલે જણાવ્યું હતું કે સમગ્ર વાવ વિધાનસભા વિસ્તારમાં શાંતિપૂર્વક અને ઉત્સાહભર્યા વાતાવરણમાં મતદાન ચાલી રહ્યું છે। લોકો લોકશાહીના પવિત્ર પર્વમાં સહભાગી થઈ રહ્યા છે, જેમણે સુઈ ગામ, વાવ અને ભાભર તાલુકાના તમામ મતદારોને બહોળી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી। આદર્શ મતદાન મથક ખાતે પીવાના પાણીની સુવિધા, સરબત, મતદારોને જાગૃતિ માટે બેનર, સેલ્ફી પોઈન્ટ, હેલ્થ ચેકઅપ, બેસવાની વ્યવસ્થાને લઈને સુશોભિત મતદાન મથક ઊભું કરાયું। મતદારોને શ્રેષ્ઠ સુવિધા અને સુગમ ચૂંટણી પ્રક્રિયાનો અનુભવ પૂરો પાડવાના હેતુથી વાવ ખાતે આદર્શ મતદાન મથક સ્થાપિત કરવામાં આવ્યું હતું। મતદારોને શ્રેષ્ઠ સુવિધાઓ મળતા તેમને જિલ્લા ચૂંટણી વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો। વાવ પેટા ચૂંટણીમાં યુવાથી લઈને વૃદ્ધ સૌ કોઈ લોકશાહીના પર્વમાં જોડાઈ રહ્યા છે। મતદાન આપણો અધિકાર માનીને 85 વર્ષીય ઓખીબેન વ્હીલચેરના સહારે મતદાન કરવા પહોંચ્યા હતા। 21 વર્ષીય યુવા મતદાર ચિરાગભાઈએ શ્રેષ્ઠ સુવિધા મળતા જિલ્લા ચૂંટણી વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર જયંતિભાઈ પટેલ, બનાસકાંઠા। મારું નામ દલુબેન, વોટ દેવા આવ્યા 80 વર્ષે। મારું નામ ચૌધરી સોનલબેન માનસિંહભાઈ છે। હું રૂની ગામમાં મતદાન કરવા આવી છું। મારી અપીલ છે કે બધા લોકો મતદાન કરવા આવે અને મારું મતદાન આજે થયું છે 3જી વખત।